ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે બધા? મજામાં દેશો બધાને સવારના હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ ને બધાને સુપ્રભાત. તો બધાનું આપણા નવા વ્લોગમાં સ્વાગત છે. અને આપણે જો અત્યારમાં આવી ગયા છીએ વાડીએ. વાગ્યા છે લગભગ મેં 8 વાગ્યાના વાડીએ વ્યા, પણ જે હું કામે નથી ચડ્યું કારણ કે મોટર એક ચાલુ કરી દો ને ઓલી જો જીરું ઉંબળવા માંડી છે. હા, મેં કણે ઉંબળે છે, આમાં દેખાય છે નહીં તમને. તો મસ્ત મજાની સવાર પડી જાય છે ને આજે આપણે ઉંબળવાનું છે જીરું. કાલે તમને વ્લોગમાં કીધું જ, મેં કીધું આપણે જીરું ઉંબળવાનું છે. અને જાહેર જો મસ્ત કંઈ ઉગી ગઈ છે. કેવી ઉગી જાય જો, કહેતો હતો ને તમને, જો દેખાય ને આજ સા. તો મસ્ત કંઈની જાહેર ઉગી ગઈ છે. અને આપણે આજનું કામ જીરું ઉંબળવાનું છે. તો આપણે ફટાફટ છે ને મોટર ચાલુ કરી દેવી ઘઉંમાં, એટલે ઘઉંમાં પાણી ચાલુ થઈ જાય ને પછી આપણે ઉંબળવાનું જીરું. તો સારું, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો. જો અહીં કણે આ જીરું ઉંબળવાનું કામકાજ શરૂ કરી દીધું છે. અને એક ચારો ઉંબળી નાખ્યો છે, એમાં જો લીલા છોડો હોય ને એ ઊભા રાખ્યા છે. અને બાકીના બીજો ચાર આમ ચડી જાય. જો આમાં બહુ છે નહીં લીલું, એક ચાર આમ વધારે હતું કા. તો જીરું ઉંબળવાની કેવી મજા આવે છે. કઠણ નહીં, અને અત્યારમાં ટાઢું છે એટલે ખરે નહીં કા. સવારમાં જીરું ઉંબળવાનું શરૂ કરી દીધું છે. જો આ બધું આપણે જીરું ઉંબળવાનું. તો હાલો ફટાફટ આપણે છે ને ઉંબળવા માંડી, કારણ કે આ બધું જો આ સુકાઈ ગયું જીરું. આમાં અત્યારમાં બને એટલું સવારમાં તો ઉંબળવું પડે ને ટાઢા પર. તો તડકો થાય એટલે પછી ભેગું કરવાનું, અત્યારમાં ઉંબળવાનું. તો હાલો ફટાફટ આપણે જીરું ઉંબળવા માંડી. આ ચારામાં બેજો કે નોખો ચારામ આમાં જ તે. તો સારું, હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા. આને શું કહેવાય આપણે? શેરા ડાકલા કહેવાય. બે બાજુ રાખે ને એને શેરા છે ને કહેવાય, ખબર છે? જો આ આવ્યું ને આમ આ ગોળ, એને આખું એવું બનાવી નાખે, આમ શેરા ઘોડે આખું આવું નકરા દાણા ઉપર રહે એટલે હે ને ઉકાઈ જાય. અને જે બે બાજુ ઓલું રાખે ને એને ડાકલા કહેવાય. જો આવું જો આને ડાકલું કહેવાય. અને જો જ્યાં ફરતે એના ઉપર ને બધી નાખી દે ને તો એને શેરો કહેવાય. શેરા ઘોડે આકાર થઈ જાય. અને વાતાવરણ જો તમે કેવું થયું બધું, આમ જો વાદળા થયા, જોરદારના વાદળ થયા છે. વરસાદ આવે એવું વાતાવરણ છે અત્યારમાં. ટાઢું એક વાદળા થાય છે. તો આપણે ફટાફટ જીરું ઉંબળી લેવી ને, કામ વરસાદ આવશે ને તો પલાળશે. એટલે હાલો જીરું ઉંબળવા માંડવી. તો જો આ દાણા જો થઈ જાય, આવા કંઈક જીરું દાણા બેઠા છે. કોમેન્ટ કરજો કેવા છે દાણા. જો ફૂકી ગયું છે ને બધું. તો હાલો ફટાફટ આપણે ઉંબળવા માંડવી. 3-4 ઉંબળી નાખ્યા છે. અને ચોથો ઉંબળવાનો, કારણ કે આમાં વાર એટલે લાગે. આમાં છે ને કૂતરા આમાં રખડેલા છે ને, તો ભાંગેલું આડું ને એવું હોય ને, એટલે જાળવી લેવાનું હોય. તો ભલે વાર લાગે પણ જાળવીને આપણે લઈ લેવી જીરું. અને અત્યારમાં જો આપણો વ્લોગ ચાલુ છે. હા તો હાલો, તો અત્યારમાં જો ટાઢા પર ઉંબળવા માંડ્યું ફટાફટ પાછા. એટલે વાદળ થયા છે તો આપણે ફટાફટ 2 દી ઉંબળી નાખવી. હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આવા વ્લોગ આપણે આવતા રહીશે. અને કોમેન્ટ કરજો કે કંઈ ભૂલચૂક રહેતી તો કોમેન્ટમાં જણાવજો. બાકી વિડીયોમાં થોડીક લાઇક ને કમેન્ટ કરજો, સપોર્ટ કર્યા રાખજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો. બાકી વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા નહીં મિત્રો. જીરું ઉંબળતા આપણે આવી જાય ટમાટા ખાવા. જો કારણ કે ભૂખ લાગી, ભૂખ. જો મસ્ત ટમેટા છે, નાના ખાવાની મજા આવો. ગામડામાં જો આવું બધું હોય, વાડીએ હોય ને આવું કંઈક ને કંઈક ખાવાનું હોય, ખાઈ લેવી. હાલો ટમેટા ખાવા. હાલે તાર ખાવા હોય તો કેટલા ટમેટા છે, કાચા થઈ ગયો. પાકા આઈને આ નકરી ખા કરે છે, નકરી રોજ પાકા રોજ ખાઈ જાય છે. પાક હોય નથી દીધી, કાસા ઉપાડે. જો હાલો પાછા જીરું ઉંબળવા માંડવી. કેટલા વાગ્યા? 11 વાગી ગયા છે. ચાલો કલાક અહીંયા ઉંબળવી. અને આ શેણા કરી નાખ્યા છે પોળા. કાંઈ ઉંબળી લીધા કા વાઢ્યા તેલા. તો આ હુકાઈને એટલે આને ધોકાવાના છે.
ધાણા આપણે ધોકાઈ નાખ્યા છે અને જીરું. ધાણા જીરું આપણે પાવડર કરવાનો છે, સાઈસમાં નાખવો, પછી તમને દેખાડીશ. આપણે જીરું કાઢી નાખ્યું પછી હાલો ફટાફટ આપણે છે ને ઉંબળવા માંડવી જજો. આ પટ્ટો લઈ લેવી હળંગ દેખાય નહીં, અને એટલું આપણે ઉંબળું છે કારણ કે ઉંબળતા લાગે વાર, કારણ કે કૂતરાએ બધું શીખણ કરી નાખ્યું ને પાડી દીધું હોય ને અમુક, એટલે તો સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો. તો મિત્રો આપણે છે ને 1 આરડીનું જીરું ઉંબળી નાખ્યું કમ્પ્લેટ, અને અત્યારે જો આપણે કંતાન પાસે નહીં જો, કારણ કે હવે તડકો થયો એટલે આ જે ઉંબળું એ બધું ભેગું કરી લેવી, આમાં ઢગલો કરી નાખવી. તો ફટાફટ છે ને આપણે પહેલાં કંતાન હરખું નાખી નાખવી, અને પછી એમાં જીરું ભેગું કરી નાખ્યું, ઢગલા બધા કર્યા ને એ બધા આમાં નાખી દેવું, એટલે તડકાના તપીને ખરે નહીં અને બધું ભેગું થઈ જાય. તો સારું વ્લોગમાં બના રાખજો. આપણે ફટાફટ એને બધું જીરું ભેગું કરી નાખ્યું. જો ઢગલા રહ્યા ને, આ બધા ઢગલા આપણે વેવીને આમાં બધા ઢગલો કરવાનો મોટો, આ બધા આમાં નાખી દેવાના છે. તો સારું વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. બપોર સડી ગયો, 11:30 થઈ ગયા છે, એટલે ફટાફટ આપણે તડકો થયો ને ટાઈમે જો તડકાને વાળી મિત્રો. અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 વાગી ગયા છે, અને આપણે થોડોક રેસ્ટ કર્યો, એટલે કે આરામ કર્યો કલાક જેવો નહીં પણ પોણી કલાક જેવો આપણે પોરો ખાધો. પછી આપણે અત્યારે પાછા હાલતા થઈ ગયા છીએ. કઈ બાજુ ખબર છે? આમ જો ઓલા કણે ઓલી જઈ છે ગાજર લેવા, તો ગાજર ઉંબળીને ત્યાં કણે લગભગ ગાજર ધોવે છે, કારણ કે ત્યાં પાણી ભર્યું હતું. ઓલા જે આપણે રજકોનું જે ધોરી હોય ને એમાં પાણી ભર્યું છે ત્યાં કણે. અત્યારે અહીંયા કારણે ગાજર ધોવા લગભગ બેસી ગઈ છે. તો મસ્ત મજાના ગાજર અને કુબીનો સંભારો કરવાનો છે. તો મસ્ત મજાના જો વાડીના તાજા ગાજર હો ઉંબળી નાખ્યા છે. અત્યારે આપણે લઈ જવાના છે. શું બનાવવાનું આજ તો ડુંગળીનું શાક કરવાનું, પણ કાલ સવારમાં કુબીની ગાજરનો સંભારો બનાવવાનો છે. તો મસ્ત મજાના ગાજર છે, જો તમે આમ જોવો તમે કેવા મસ્ત કાના ગાજર હોય, એકદમ વાડીના તાજા ઉંબળેલા અત્યારે હો ગાજર. જોવો તમે 5 ગાજર મોકલાવું મારા વાલા? હે નથી મોકલાવા, ટાઈમ નથી એવો કોઈને મોકલાવાનો. તો સારો મસ્ત મજાના ગાજરને ધોઈ નાખવી, પછી કુબી લેવા જવાનું હજી કા. મિત્રો આપણે જઈએ છીએ અત્યારે, આપણે ઘઉં વાયા છે ત્યાં કણે આટો મારવા જઈએ છીએ, કારણ કે ઘઉંમાં પાણી હાલતું આજ પણ પવન થયો ને એના કારણે પાવાનું આપણે બંધ રાખ્યું છે. તો ઘઉં આડા પડ્યા છે, હું અત્યારે પવન રહી ગયો છે અને હવે શાંત થઈ ગયું વાતાવરણ. બપોરે એવું પવન જેવું ને એવું હતું એટલે પાવન બંધ કરી દીધું હતું. તો ચાલો આપણે ઘઉંમાં જઈને તમને દેખાડો આપણા ઘઉં કેવા છે, અને કુબી લેવા જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો. તો મિત્રો આ છે આપણા ઘઉં, જોવો તમે કેવા મસ્ત મજાના ઘઉં છે. આપણા દેખાય ને બધાય આપણા ઘઉં વાયા છે, ભાગવા છે, આપણા પોતાના નથી. જો આવી રીતના કંઈક ડુંડિયુંનું બેહણ છે, આમાં જે દાણા પૂરા થઈ નથી ગયા, હજી તો બેઠા છે પણ હજ છે. જો આવી રીતના કંઈક ડુંડિયું છે, મસ્ત મજાનું. જો આવું મસ્ત કાનું દ્રશ્ય છે ઘઉંનું. જો ઘઉં છે ને તમે એનું તમે નજારો જ કંઈક અલગ હોય. તો આ કંઈક ઘઉં આપણા હતા, પાવાનું ચાલુ છે, પણ પવનના કારણે આજ બંધ કર્યું હતું, કારણ કે પવન છે ને નકામાં આડા પડી જાય તો જો છે ને. તો હજી તો પાકવામાં વાર છે, પાકી નથી ગયા. તો આંટો મારते આપણે ફરતા ફરતા 2 એકર ઉપરના ઘઉં છે. તો મેં કીધું હાલો અઠવાડિયે આંટો મારવા આવ્યો નતો, તો આંટો મારવા આવ્યો અત્યારે. તો અત્યારે સાંજનું વાતાવરણ થઈ ગયું છે, મસ્ત કાનું નજારો છે. દી આથમવામાં છે, 6 વાગવા આવી ગયા છે. અને જો આ બધી મજાની કુબી થઈ ગઈ છે ને, આપણે આ કુબી લેવા આવ્યા છીએ, દડા થઈ ગયા. તો આવડા આપણે જે થયા નથી, કારણ કે આપણે વાવીને એટલે. તો આવી રીતના કંઈક કુબીનું
ઓલું છે, આ છે ફુલાવર. જો ફુલાવર રહ્યા ને હરખા બેઠા નથી, આવો કંઈક બેઠા છે. બાકી કુબી મસ્ત દડા થઈ ગયા જો તેમ. આમાં જો આ ફુલાવર, આ બધે જો ફુલાવર જો છે ને ફુલાવર. મસ્ત મજાનું રીંગણા પણ છે અહીં કણે જો, કોક રીંગણા છે, કુબી છે, ફુલાવર છે. તો આપણે આમાં અહીં કુબી લેતો જઈએ એક બે દડા. ફુલાવર છે આવડું આ, તો આવી રીતના હોય કુબી ને ફુલાવર. તો હાલો આપણે ફટાફટ છે ને કુબી લઈ લેવી, પછી જઈએ વાડીએ જઈને મળીએ. તો મિત્રો આપણે મસ્ત મજાની જો બે કુબીના દડા લઈ લીધા. કાલે આપણે કુબીને ગાજરનો સલાડ બનાવવાનો છે, તો તાજી કુબી વાડીની હો ભાઈ. આપણે સિટીમાં આવું બધું તમને તાજું ન જોવા મળે, અહીંયા 1-2 દિવસનું હોય. કારણ કે અહીં કણે વાડીઓમાં ઉતારે, પછી મોકલાવે હરાજીમાં. બીજો દી સાંજે મોકલાવે એટલે બીજો દી ત્યાં હરાજીમાં આવે ને, તો હરાજીમાં મોકલાવે. પછી અહીંયાથી વેપારી લઈ જાય, એ પછી અહીંયાથી વેપારી પાસે ફેરિયાવાળા લઈ જાય ને એ વેચે. તો 1-2 દિવસનું એવું બધું વાંચી હોય. અને આ તો તાજું હોય, એકદમ તાજું. જુઓ તમે કુબી જોવો મસ્ત કે નહીં. અને ગાજર આપણે ઉંબળી લીધા વાળી, તો ગાજર ને કુબીનો સલાડ સવારમાં બનાવવાનો સંભારો. એટલે મસ્ત મજાનું આવું બધું ગામડામાં હોય. તો હાલો હવે જઈએ આપણે વાડી બાજુ, અને આપણા ઘઉંનો નજારો તમને એકદમ દેખાડી દઉં. જો છે ને મસ્ત કાનો નજારો જુઓ તમે, સાંજનું દૃશ્ય જુઓ. તો સારું, ચાલો આપણે વાડીએ જઈને પછી મળવી. આપણે બકાલું કેટલું ખબર છે? જો કુબી લીધી, ગાજર લીધા, ટોમેટા, જો ચીના ટોમેટા, દૂધી, લીલી ડુંગળી, એટલું બકાલું લીધું છે આપણે. એ બધું ઘરે લઈ જઈશું, એટલે 1 દિવસનું બકાલું થઈ ગયું છે આપણે. તો અત્યારે જો સાંજ પડી જવા આવી છે, દી આથમવામાં છે. મસ્ત મજાનો વાડીનો નજારો છે અત્યારે એકદમ. હજી તો સૂર્યાસ્ત થયો નથી, નકર મસ્ત નજારો હોય, તમને દેખાડે. અને આમ જો ટ્રેક્ટર હાલે છે વાડીઓમાં, દાંતી મારવાનું કામકાજ હાલે છે પાડોશીમાં. તો હાલો હવે આપણે ભેંસને બાંધી દઈએ અંદર, પછી જઈએ ઘરે. તો મિત્રો દી આથમી ગયો છે ને અમારા ભતાણા જો, હા લબાસા જો એમ જાવી ઘરે. તો ઘરે જઈને સવારના આવ્યા હી, સવારે આવ્યા હતા, બપોર જઈને ટિફિન લઈએ. આજ ઘરે જ નથી ગયા ને. જો ભતાણા જો આખું બકડ્યું, કોથળો આગળ બણ્યું, ડેકી મૂક્યું. તો સારું, હાલો મિત્રો આપણે બી ઘરે ને. આપણું જો દીકડો શિવલો, મારો દીકો તો સવારનો ઘરે નહીં, પણ સવારે વાડી આવ્યો ખબર બપોરનો ઘરે બી આવ્યો છે કે અત્યારેથી ભેગો થયો મારો દીકો કા બટા. તો જો અમે બે બેઠા હી ને અહીંયા શિવલીન મમ્મી કરે છે રોટલી, મસ્ત મજાની જો સુલાઈની રોટલી. તમારે સિટીવાળાને આવું ન જોવા મળે, ગામડાવાળાને એને સિટીની રોટલી એટલે ગામડાવાળા એને સુલાઈની રોટલી ખાવા મળે કા બટા. સ્વાદિષ્ટ કે તો બટા, મીઠી રોટલી ખાધી મારી દીકુડાએ. તો જો રોટલી બનાવે છે, મસ્ત મજાની રોટલી થઈ જાય પછી શાક શીનું બનાવવાનું? ડુંગળીનું શાક બનાવવાનું છે. અને પછી જમી લઈશું ધાબા ઉપર. અત્યારે રોટલી બનાવે છે શિવલી. તો પપ્પા જા હે બટા. હા પપ્પા અહીંયા જો. શિવ ક્યાં? શિવ જા હે. શિવ એ લે મમ્મી જા લે આ મમ્મી હે હે. અને પપ્પો ત્યાં? પપ્પા મારો દીકરો ડાય છે. તો સારું વિલોગમાં બને રહીજો. હમણાં જમવાનું છે પછી કા બટા જમવા બેન મારો દીકરો. બાય બાય એમ કે આવજો કહી દો, આવજો.